નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। મારી આગાહીઓ ક્યારેય ખોટી નથી રહી। જો આજની આગાહીઓ ખોટી હોય તો આપણે હવેથી આગાહીઓ કરવાનું બંધ કરીશું। આ લખી રાખો। આ ઘટના આજે સાંજે 4:30 વાગ્યા પછી તમારા જીવનમાં ચોક્કસપણે બનશે। દુનિયાની કોઈ શક્તિ આને બનતા અટકાવી શકશે નહીં। જો તમે સત્ય શીખી લો તો તમારું જીવન બદલાઈ જશે। આજે સાંજે 4:30 વાગ્યા પછી તમને જે સ્વપ્ન હતું તે મળશે। વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણી, રાધા રાણીના બધા સાચા ભક્તો અને તમે છો, કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને સાચા હૃદયથી નીચે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી, જય રાધા રાણી લખો। આનાથી તમને માતા રાણી અને રાધા રાણી તરફથી સીધા આશીર્વાદ મળશે। તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે। મિત્રો, તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે આજ કોઈ હૈ વિડિયો તમારા બધા માટે ભગવાન તરફથી ભેટ છે। જો તમે આ સ્વીકારો છો અને તેને અંત સુધી જોશો તો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે। તમારા જીવનમાં ખુશીઓ ન હોવાના કારણો શું છે? તમે બધા સતત દુઃખ અને દુઃખ કેમ અનુભવી રહ્યા છો? હું તેના કારણો જણાવવા જઈ રહ્યો છું। અને આજે સાંજે 4:30 વાગ્યા પછી દીપ શિવના જીવનમાં કઈ મોટી ઘટનાઓ બનવાની છે? તમારા જીવનમાં કયા સારા સમાચાર આવવાના છે? હું આ વિડિયોમાં બધું સમજાવવા જઈ રહ્યો છું। તો આ વિડિયો તમારા માટે એક મૂળભૂત મંત્ર છે। તેને ધ્યાનથી જુઓ। મિત્રો, તમે જે ઈચ્છા ઘણા જીવનકાળથી ઈચ્છતા હતા, જે પ્રાપ્ત કરવા માટે તમારો આખો પરિવાર વર્ષોથી ઝંખતો હતો, તે તમારા માર્ગે આવવાની છે। તમને એટલી અપાર ખુશીનો અનુભવ થશે કે તમારી આંખો આનંદના આંસુઓથી ભરાઈ જશે। પરંતુ મિત્રો, તમારે સાવચેત રહેવું જોઈએ, કારણ કે તમારા પોતાના ઘરમાં 3 વસ્તુઓ છે જે તમારા ઘરને સ્મશાનમાં ફેરવી રહી છે। તેમને દૂર કરવા એકદમ જરૂરી છે। જો તમે આજે તેમને દૂર નહીં કરો તો તમારા જીવનમાં આવનારી બધી ખુશીઓ વહી જશે। દેવી લક્ષ્મી પોતે તમારા ઘરે આવવા માટે તૈયાર છે। જો કે, જો આ 3 વસ્તુઓ તમારા ઘરમાં રહેશે તો તે તમારા દરવાજા પરથી પાછી આવશે। તેથી આ 3 વસ્તુઓને તાત્કાલિક તમારા ઘરમાંથી દૂર કરો। પછી જુઓ કે તમારા જીવનમાં કેવા અદ્ભુત ફેરફારો થાય છે। મિત્રો, આજની આગાહી ગ્રહોની સ્થિતિ અને તમારી કુંડળી પર આધારિત છે। અને આજે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે બરાબર રાત્રે 11 વાગ્યે અમલમાં આવશે। તમે આખી જિંદગી દરેક વસ્તુ માટે સંઘર્ષ કર્યો છે। 2 ટંકનું ભોજન મેળવવા માટે પણ સંઘર્ષનો સામનો કર્યો છે। આજે તમે જે પણ પદ પર છો તે તમારી પોતાની મહેનતનું પરિણામ છે, બીજાની કૃપાથી નહીં। તમે બધું તમારી પોતાની શક્તિથી પ્રાપ્ત કર્યું છે। ભલે તે થોડું હોય, તમે તે તમારા પોતાના દમ પર પ્રાપ્ત કર્યું છે। છતાં આ દુનિયા તમને શાંતિથી રહેવા દેવાનો ઇનકાર કરે છે। તમારા પોતાના લોકો, તમારા પરિવાર પણ તમારી શાંતિના દુશ્મન બની ગયા છે। ચિંતા અને તણાવ સતત તમારા મન પર છવાયેલા રહે છે। રાત્રે સૂવું પણ મુશ્કેલ કાર્ય બની ગયું છે। મિત્રો, તમારે આ ચિંતાને દૂર કરવી જોઈએ, કારણ કે સમય આવી ગયો છે જ્યારે તમારા બધા છુપાયેલા દુશ્મનો, પછી ભલે તે ગ્રહો હોય કે તારા, શનિ હોય કે રાહુ, તમારા પગ પર હશે ત્યારે તમારું જીવન બદલાઈ જશે। અને આજે આ વિડિયોમાં હું 3 ખાસ ઘટનાઓનો ઉલ્લેખ કરવા જઈ રહ્યો છું જે ચોક્કસપણે આજે રાત્રે 1:10 વાગ્યાથી શરૂ થશે। એવું વારંવાર બન્યું છે કે દેવી લક્ષ્મી તમારા દરવાજા પર આવી અને પછી પાછા ફર્યા। ભગવાન પણ તમારા ઘરની નજીક આવ્યા અને પાછા ફર્યા।
કેમ? કારણ એ છે કે તમારા ઘરમાં કેટલાક નકારાત્મક તત્વો છે જે સકારાત્મક ઉર્જાના પ્રવેશને અવરોધે છે. જ્યાં સુધી આ વસ્તુઓ ઘરમાં રહેશે ત્યાં સુધી ભગવાનના આશીર્વાદ પ્રવેશી શકશે નહીં. આ દુર્ભાગ્યપૂર્ણ વસ્તુઓને ઘરમાંથી દૂર કરવી ખૂબ જ જરૂરી છે. તમે જીવનમાં ગમે તે દુઃખ સહન કર્યું હોય, ગમે તે દુઃખ સહન કર્યું હોય, આ વસ્તુઓનું મૂળ કારણ તે વસ્તુઓ છે જે અજાણતા તમારા ઘરમાં સ્થાન મેળવી ગઈ છે. આજે જ તેને દૂર કરો. પછી જુઓ કે તમારું જીવન ચમત્કારિક રીતે કેવી રીતે ખીલશે. પરંતુ તે પહેલાં આ ખૂબ જ મહત્વપૂર્ણ વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ વિડિયો સંપૂર્ણપણે ગ્રહો અને નક્ષત્રો પર આધારિત છે અને તમારે સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં 3 વાર લખવું જોઈએ, જય શનિદેવ, જય શનિદેવ, જય શનિદેવ. શનિદેવના અપાર આશીર્વાદ તમારા પર આ શુભકામનાઓ સાથે વરસે. તેથી વિલંબ ન કરો અને તરત જ જય શનિદેવ લખો. એક વાત તમારા મનમાં રાખો, જ્યારે રાહુ આપે છે ત્યારે તે એટલું બધું આપે છે કે તમારી પાસે તેને સંભાળવાની જગ્યા પણ નથી. અચાનક કોઈ પણ ખૂણાથી એટલા બધા પૈસા આવશે કે તમે પોતે જ આશ્ચર્યચકિત થઈ જશો. લોકો શંકા કરશે કે તમે કંઈક ખોટું. હવે તમારા જીવનમાં ફક્ત ખુશી જ પ્રવેશશે. કેમ? કારણ કે બાળપણથી આજ સુધી તમે સંઘર્ષ કર્યો છે. તમે તમારા માતાપિતાની ગરીબી જોઈ છે. તમે હંમેશા વંચિતતા સહન કરી છે. જ્યારે તમારી આસપાસના લોકો વૈભવી જીવન જીવતા હતા, નવા કપડાં પહેરતા હતા, સ્વાદિષ્ટ ખોરાક ખાતા હતા, રજાઓ ઉજવતા હતા, ત્યારે તમે સંઘર્ષ કરી રહ્યા હતા. તમે તમારી ઈચ્છાઓને દબાવી દીધી હતી. તમારા હૃદયમાં ક્યાંક તમે માનતા હતા કે એક દિવસ ભગવાન તમારા જીવનમાં ખુશી લાવશે અને મિત્રો, તે દિવસ હવે નજર સમક્ષ છે. હા, તે ક્ષણ હવે આવી ગઈ છે. પરંતુ તમે પણ કેટલીક ભૂલો કરી છે. જ્યારે ભગવાન આપે છે ત્યારે ક્યારેક આપણે પોતે જ તેનો બગાડ કરીએ છીએ, જેના કારણે બ્રહ્માંડ વિચારે છે કે કદાચ આ વ્યક્તિ ખુશી ઈચ્છતો નથી. યાદ રાખો, ગરીબ વ્યક્તિ ઘણીવાર ગરીબ રહે છે કારણ કે તેની વિચારસરણી મર્યાદિત હોય છે. તેઓ ક્યારે મોટું વિચારવાની હિંમત કરતા નથી. જો કોઈ ગરીબ વ્યક્તિને મીઠાઈનો ટુકડો આપે છે તો તેઓ તેનાથી ખુશ થાય છે. તેથી તેઓ ક્યારે મોટા સપના જોતા નથી. તેથી હવે તમારા વિચારો ઊભા કરો. જ્યાં સુધી તમારી આકાંક્ષાઓ ઊંચી ન હોય ત્યાં સુધી તમારા જીવનમાં ચમત્કારો નહીં આવે. તમારે બ્રહ્માંડને સંકેત આપવો જોઈએ કે તમે કંઈક ઊંડાણપૂર્વક ઈચ્છો છો, ત્યારે જ તે તમારા ખજાના ભરવાનું શરૂ કરશે. અને રાત્રે 11 વાગ્યાથી શરૂ કરીને આજે રાત્રે તમારા જીવનમાં એક ગહન પરિવર્તન આવશે. હું તમને તેના વિશે ટૂંકી સમજ આપીશ. ધ્યાનથી સાંભળો અને હું તમને તમારા ઘરમાં 3 વસ્તુઓ વિશે પણ કહીશ જે તેને કબ્રસ્તાન, સ્મશાનમાં ફેરવી રહી છે. આવો, પૂરા હૃદયથી સાંભળો. તમે જુઓ, તમારા સપના ઊંચા છે. તમે તમારા જીવનમાં આરામ અને વૈભવી ઈચ્છો છો. તમે વૈભવી જીવન પણ ઈચ્છો છો, પરંતુ તમે તેને પ્રાપ્ત કરવા માટે નક્કર પગલાં લેતા નથી. તમને ભીડવાળા વિસ્તારો નફરત છે. તમે ખૂબ ઘોંઘાટવાળી જગ્યાઓ ટાળવાનું પસંદ કરો છો. તમે આવી જગ્યાઓથી પણ અંતર રાખો છો. અને મિત્રો, હું તમને એક વધુ ખાસ વાત કહી દઉં, તમને શાંતિ ગમે છે. તમે એકાંતને પ્રેમ કરનાર વ્યક્તિ છો. આનો અર્થ એ છે કે જો તમને એકાંત જગ્યાએ એકલા છોડી દેવામાં આવે છે તો તમે ત્યાં શાંતિ અનુભવો છો. તમે કોઈ આશા વિના કામ કરો છો. આનો અર્થ એ છે કે તમને કોઈ પાસેથી કોઈ અપેક્ષા નથી કે તમે કોઈ પણ કાર્યમાંથી કંઈ પણ અપેક્ષા રાખતા નથી. તેમ છતાં તમે તમારું કાર્ય ચાલુ રાખો છો અને તમારી તેઓ તમને ભોજન પણ નહીં આપે.
તે તમને ભોજન આપવાથી ઘણું દૂર છે. તમે સમજી શકો છો કે આ દુનિયા કેટલી સ્વાર્થી છે. તમારી કુંડળી સૂચવે છે કે આવનારા મહિનાઓ કે વર્ષોમાં તમારી નજીકની કોઈ વ્યક્તિ તમને ઊંડાણપૂર્વક દગો આપશે. તેથી જ હું તમને અગાઉથી ચેતવણી આપી રહ્યો છું કે તમારે દરેક સમયે સતર્ક રહેવું જોઈએ. જો તમે સાવચેત નહીં રહો તો તમને ગંભીર વિશ્વાસઘાતનો સામનો કરવો પડશે. આ વિશ્વાસઘાતમાં કોઈ તમને તમારી પોતાની મિલકતમાંથી બહાર કાઢી શકે છે, તમારી મિલકત પર નિયંત્રણ મેળવી શકે છે અથવા તમને વ્યવસાયમાં નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. વ્યવસાયમાં તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. કોઈ ચાલાકીથી તમારી કિંમતી વસ્તુઓ ચોરી શકે છે. પછી ભલે તે તમારી નોકરી હોય, વ્યવસાય હોય કે ઘરેલું જીવન હોય, તમારે દરેક જગ્યાએ સતર્ક રહેવાની જરૂર છે. કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો. આ મહત્વપૂર્ણ છે કારણ કે મિત્રો $5 માટે પણ લડશે જ્યારે તમે લાખોની આશા સાથે તેમના પર વિશ્વાસ કરો છો. હવે એવું ન કરો. સંબંધ ગમે તેટલો ખાસ હોય, સમજદાર બનો. તમારા પોતાના નિર્ણયો લો. તમારી મિલકત અને તમારા નિર્ણયો માટે જવાબદારી લો. બીજાઓને તમારું સ્થાન ન લેવા દો. તમે વિશ્વાસઘાત માટે મુખ્ય છો. તેથી સાવચેત રહો. વિશ્વાસ કરવાનું બંધ કરો. અજાણ્યાઓ માટે પણ તમારું હૃદય ખોલશો નહીં. મને ખબર છે, મિત્રો, જ્યારે તમે કોઈ ગરીબ વ્યક્તિને જુઓ છો, ત્યારે તમારો આત્મા અંદરથી ધ્રુજે છે. તમારી કરુણા જાગૃત થાય છે. મિત્રો, જ્યારે તમે કોઈ દુઃખી વ્યક્તિને, લાચાર વ્યક્તિને જુઓ છો, ત્યારે તમારું હૃદય અંદરથી રડે છે. તમે તેમને મદદ કરવા માંગો છો. તમે ઘણીવાર કોઈને મદદ કરો છો, અને મદદ કરવી એક મહાન ગુણ છે. જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવી, પ્રાણીને મદદ કરવી, કોઈ પીડિત વ્યક્તિને મદદ કરવી, આ બધા ઉમદા કાર્યો છે. તે કરો. પરંતુ ક્યારેક કોઈ મિત્ર તમારા સૌમ્ય સ્વભાવ અને કરુણાનો અયોગ્ય લાભ લઈ શકે છે. તેથી જ તમારી મદદની હદ સમજવી મહત્વપૂર્ણ છે. આ નિર્ણય તમારા વિવેક બુદ્ધિ પર આધારિત હોવો જોઈએ. મિત્રો, કોઈને આંધળી રીતે મદદ ન કરો. નહીં તો તમે હેતરાઈ શકો છો અને હેતરાઈ શકો છો. હવે ચાલો આગામી ગુણ વિશે વાત કરીએ, તમારા મૃત્યુ. હા, મિત્રો, આ એક ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. ઘણા લોકોએ પૂછ્યું છે, ગુરુજી, મને મૃત્યુ વિશે કહો, હું લાંબુ જીવન જીવવા માંગુ છું. તો મિત્રો, હું એક કડવું સત્ય શેર કરવા જઈ. સમય પસાર થતો ગયો. પૈસાની ઝંખના ક્યારેય નહોતી રહી, પણ જ્યારે સંપત્તિ આવી ત્યારે શાંતિની ઝંખના થઈ. ક્યારેક લગ્નની ઝંખના થતી હતી, ક્યારેક નોકરીની ઝંખના. ક્યારેક સ્વાસ્થ્યની ચિંતા આપણને સતાવવા લાગી. આપણે જીવનમાં દરેક વસ્તુ માટે ઝંખના કરીએ છીએ. જ્યારે એક વસ્તુ મળે છે, ત્યારે મન બીજી વસ્તુ તરફ દોડે છે. જ્યારે બીજી વસ્તુ મળે છે, ત્યારે ત્રીજા ભાગની ઝંખના વધી જાય છે. મનુષ્ય ક્યારેય સંતુષ્ટ થતો નથી. પહેલા તેઓ હજારો કમાતા હતા. પછી તેઓ લાખો કમાવવા લાગ્યા. છતાં તેમને કોઈ સંતોષ મળ્યો નહીં. આજે ભલે તેમની પાસે કરોડો હોય, છતાં પણ શાંતિ નથી. આ માનવ સ્વભાવ છે. હવે પ્રશ્ન એ છે કે તમે ક્યારે મૃત્યુ પામશો? તો હું તમને કહેવા માંગુ છું કે તમારું આયુષ્ય પૂર્ણ થયા પછી તમે મૃત્યુ પામશો. તમે ભગવાને આપેલું લાંબુ જીવશો. અકાળ મૃત્યુની કોઈ શક્યતા નથી. તો ગભરાશો નહીં. પરંતુ યાદ રાખો, અકાળ મૃત્યુ ફક્ત પાપ કરનારાઓને જ આવે છે. તેથી પાપથી દૂર રહો. કોઈ પણ પ્રકારનું અધર્મ કે ગેરવર્તણૂક ન કરો. કેટલાક લોકો આ પૃથ્વી પર એટલા બધા અધર્મ કરે છે કે તેઓ તેમની યુવાનીમાં જ સમાપ્ત થઈ જાય છે.
ક્યારેક અકસ્માતને કારણે, ક્યારેક બીમારીને કારણે કે કોઈ અન્ય દુર્ઘટનાને કારણે. પણ તમારી કુંડળી એવી નથી. ફક્ત ધર્મ અને ધ્યાનનું પાલન કરતા રહો. પરંતુ જો તમે જીવનમાં શાંતિ ઈચ્છતા હો તો તમારી પાસે જે પણ સમય હોય તેમાં સંતોષનો અભ્યાસ કરો. તમે 20 વર્ષ જીવો કે 50 વર્ષ, કોઈને ખબર નથી કે કેટલા દિવસ બાકી છે. તેથી દરેક ક્ષણ શાંતિથી જીવો, કારણ કે ભગવાનનો ફોન ગમે ત્યારે આવી શકે છે. તમારી કુંડળી પણ સ્પષ્ટપણે જણાવે છે કે તમે સતત કોઈને કોઈ બાબતની ચિંતામાં છો. તમે પોતે પણ અનુભવ કર્યો હશે કે તમે હંમેશા કોઈ બાબતને લઈને તણાવમાં રહો છો. જો હું સાચું કહું છું તો કૃપા કરીને ટિપ્પણીઓમાં લખો. ચિંતા ઓછી કરો. તણાવ મુક્ત રહો. કારણ કે તમે તમારા પરિવારના ભવિષ્યની ચિંતાઓમાં ડૂબેલા છો, ક્યારેક કોઈ નક્કર કારણ વિના પણ. તમે એવી બાબતો વિશે વિચારીને પણ પરેશાન થઈ જાઓ છો જે બની જ નથી. તેથી ચિંતા કરવાને બદલે ભગવાનને યાદ કરો. ધ્યાન કરો. તમે શાંતિનો અનુભવ કરશો. હવે ચાલો આગળના વિષય પર આગળ વધીએ. અકસ્માતો. હા મિત્રો, તમારી કુંડળી નજીકના ભવિષ્યમાં અકસ્માતોની આગાહી કરી રહી છે. તમારી રાશિ હોય કે તમારી જન્મ તારીખ, આ સ્પષ્ટપણે અકસ્માતો સૂચવે છે, અને આ સામાન્ય ઘટન. આ અકસ્માતો ટાળી શકાય છે. કૃપા કરીને ધ્યાનથી સાંભળો, કારણ કે અકસ્માતો ગંભીર હોઈ શકે છે. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ શકે છે. કોઈનો પગ તૂટી શકે છે. તેમના હાથના હાડકાં ફ્રેક્ચર થઈ શકે છે. કોઈ અપંગ પણ થઈ શકે છે. માનસિક આઘાત પણ શક્ય છે, જેમ કે માથામાં ઈજા અને કાયમી માનસિક ક્ષતિ. કેટલાક લોકોને વીજળીનો કરંટ લાગી શકે છે. કોઈ લપસીને પડી શકે છે. આ બધી બાબતો અકસ્માતોની શ્રેણીમાં આવે છે. કોઈ વ્યક્તિ ક્યાંક બેઠી હોય છે. અચાનક છત તૂટી જાય છે અથવા પંખો પડી જાય છે. આને પણ અકસ્માતો ગણવામાં આવે છે. ગમે તેટલું સાવધ રહેવું, અણધારી ઘટના ગમે ત્યાં બની શકે છે. જો કોઈ ઝાડની છાયા નીચે આરામ કરી રહ્યું હોય અને ઉપરથી ડાળી તૂટી જાય અને પડી જાય તો તે ગંભીર ઈજા પહોંચાડી શકે છે. હવે પ્રશ્ન એ છે કે અકસ્માતોથી કેવી રીતે બચવું? સતર્ક રહેવું જરૂરી છે, પરંતુ માત્ર સતર્કતા પૂરતી નથી. કારણ કે તમારો જન્મ ચાર્ટ 2 નહીં પણ 4 કે 5 ગંભીર અકસ્માતો દર્શાવે છે. આ અકસ્માતો ક્યારેક નાના, ક્યારેક વિનાશક હોઈ શકે છે. તેમની અસર તમારા કાર્યો દ્વારા નક્કી કરવામાં આવશે. પરંતુ જો તમે પગલાં લેશો તો તમે તેમને સરળતાથી ટાળી શકો છો. હવે ઉકેલ શું છે, મિત્રો? ખૂબ ધ્યાનથી સાંભળો. મિત્રો, દરેક ગરાસના તહેવાર પર તમારે ગૌશાળાની મુલાકાત લેવી જોઈએ અને ગાયોને લીલો ચારો આપવો જોઈએ. તમારે તેમને ચોક્કસ ચારો અને ગોળ ખવડાવવો જોઈએ. હા, તમારે ચોક્કસપણે ગાયોને ચારો અને ગોળ ખવડાવવો જોઈએ. જો તમે ગૌશાળાની મુલાકાત લો છો તો તે એક મહાન બાબત છે. પરંતુ યાદ રાખો કે ઘણા ભક્તો પહેલાથી જ ગૌશાળાઓમાં દાન કરે છે. જો કે, જો તમે શેરીઓમાં અથવા ચોક પર જાઓ છો જ્યાં ભૂખ્યા અને તરસ્યા ગાયો ઊભી છે અને તેમને ચારો અને ગોળ આપો છો, તો તમને વધુ પુણ્ય મળશે. કારણ કે જ્યારે તમે ખરેખર ભૂખ્યા ગાયને ખવડાવો છો, ત્યારે તમને તેના હૃદયના ઊંડાણમાંથી આશીર્વાદ મળે છે. તેથી એવી ગાય શોધવાનો પ્રયાસ કરો જે ખરેખર ભૂખી અને ખરેખર જરૂરિયાતમંદ હોય. જ્યારે તમે આ ઉપાયનું પાલન કરશો, ત્યારે તમારા સારા કાર્યો મજબૂત થશે. તમારા ભૂતકાળના પાપોનો નાશ થશે અને ભવિષ્યમાં તમારી કુંડળીમાં જે દુર્ભાગ્યની રેખાઓ ઉભરી રહી છે તે ધીમે ધીમે ઝાંખી પડી જશે. અને મિત્રો, મારી વાત ખૂબ ઊંડાણથી સાંભળો.
આ પૃથ્વી પર હવે કોઈ જન્મેલું નથી જે તમને આગળ વધતા રોકી શકે. સફળતા, સમૃદ્ધિ અને લાખો સંપત્તિ પ્રાપ્ત કરવાના તમારા. હું મારા જીવનના દરેક સ્વપ્નને પૂર્ણ કરીશ અને મારું જીવન આજે ઊંચાઈ પર રહેલા લોકો કરતાં પણ સારું રહેશે. તો મિત્રો, બસ આટલું કરો. હું કંઈક મોટી ઘટના બનવાની છે તેની વિગતો શેર કરવા જઈ રહ્યો છું. તમારી સાથે ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ બનવાની છે. પરંતુ તમારે પણ થોડી સાવધાની રાખવાની જરૂર પડશે. તો ચાલો ખૂબ જ સાવધાની સાથે આગળ વધીએ. પરંતુ મારી એક વિનંતી છે, કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો. હું તમારા માટે આ બધું બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યો છું, પરંતુ બદલામાં મને કંઈ ખાસ મળતું નથી. આને પૂરા દિલથી સાંભળો. બદલામાં મને કંઈ ખાસ મળતું નથી. આ યુટ્યુબ ચેનલમાંથી મને જે આવક થાય છે તે ખૂબ જ સામાન્ય છે. પરંતુ જો તમે આજે જ આ કરો છો અને આ વિડિયોને લાઇક કરો છો, તો મને ખૂબ આનંદ થશે. કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને જો તમને કોઈ સમસ્યા હોય તો નીચે ટિપ્પણી કરો. જો તમારી પાસે કોઈ પ્રશ્નો હોય તો કૃપા કરીને ટિપ્પણીઓમાં જય શનિદેવ લખો. જે કોઈ સાચા હૃદયથી આ લખે છે, શનિદેવ આગામી 3 દિવસમાં તેમના પર 3 મહાન આશીર્વાદ વરસાવશે. હવે ચાલો આ વિડિયોની વાસ્તવિક શરૂઆત પર આવીએ. સૌપ્રથમ, તમારે આગામી 3 દિવસમાં 3 સ્થળોએ જવાનું ટાળવું જોઈએ. હા, આગામી 3 દિવસોમાં ગ્રહો અને નક્ષત્રોની ગતિવિધિ જટિલ સંયોજનો બનાવી રહી છે જે તમારા જીવનને અસર કરી શકે છે. તેથી તમારે સૌપ્રથમ એવી જગ્યા ટાળવી જોઈએ જ્યાં ઝઘડો થઈ રહ્યો હોય. ધારો કે તમે તમારા શહેર કે ગામમાં ક્યાંક છો અને ક્યાંક ઝઘડો ચાલી રહ્યો છે. ભલે તે 2 લોકો વચ્ચે હોય કે તેથી વધુ, ભલે તમે જાણતા હોવ તેવા કોઈ વ્યક્તિ તેમાં સામેલ હોય, તમારે ત્યાં ન જવું જોઈએ. ઝઘડાને ઉકેલવા, સમાધાન માટે વાટાઘાટો કરવા અથવા તેને સાક્ષી આપવા માટે પણ ત્યાં ન જાઓ. જો તમે ત્યાં જાઓ છો, તો સંઘર્ષ તમારા પર આવી શકે છે. તમને ઈજા થઈ શકે છે, નુકસાન થઈ શકે છે અને કોર્ટ, પોલીસ સ્ટેશન, જેલ અને હોસ્પિટલોની મુલાકાત લેવા જેવી કાનૂની મુશ્કેલીઓમાં ફસાઈ શકો છો. આનું કારણ એ છે કે ગ્રહોની ગોઠવણી અત્યંત પ્રતિકૂળ છે. રાહુ અને મંગળની સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ છે. તેથી જ મેં પહેલેથી જ કહ્યું છે, અને હું તેને ફરીથી પુનરાવર્તન નહીં કરું. શક્ય તેટલા ઝઘડાથી દૂર રહો. હવે વાત કરીએ બીજી એવી જગ્યા વિશે જ્યાં તમારે ન જવું જોઈએ. કૃપા કરીને ધ્યાન કેન્દ્રિત રાખો. બીજી જગ્યા ખતરનાક જગ્યાઓ છે. એવી કોઈ પણ જગ્યા જ્યાં તમારે